આજે તો ગામ ઇતરી ભગવતી ડીજે ધબધબાટી બોલાવી નહીં. રામ રામ એવું હું શું કમેટી નહીં રહ્યો. આજે આપણે જવાનું છે ગામ ઇતરી. જાનમાન તૈયાર થઈ નીકળી ગયા. આપણે આપણી માણકી લઈને નીકળી ગયા. તબડક 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 આપણે ગામ ઇતરી પહોંચી ગયા છીએ અને આપણે આવી ગયા ઉતારે. બરોબર સાહેબ નવરા થઈને બેઠા છીએ વરાજાની વાત. અહીંયા તો વરાજાની મોટર શણગારે છે. ડીજે પણ આવી ગઈ. એ પણ ક્યારનો ઉતાવળ. વરાજા તૈયાર નથી છે ભાઈ. બધા જાનૈયા હાલો હાલો કરે. પછી તો વરાજા જલ્દી કાઢ્યો બહાર ને કર્યા કંકુના. અને જાનૈયા બધા વાટ જોઈને થાકી ગયા. પછી ડીજે વાળાએ કરી કાકડીને માર્યું હેન્ડલ. આજે તો ગામ ઇતરી ભગવતી ડીજે ધબધબાટી બોલાવી. અને પછી તો ગામ ઇતરીની હાકડી શેરીમાં રાસ સકાય આવો પણ તે માણસો ન હે. પછી ઢોલી આવી ગઈ. ઢોલીએ ડીજે બંધ કરી કીધું અમારો વારો. પછી ઢોલીએ ધબધબાટી બોલાવી. ના ઢીસકાયો ભાઈ હું ઢોલ વગાડ્યો. વરાજન ભાઈ મોજ આવી ગઈ. 500 પછી ઢોલ બંધ કરી પાછું ડીજે ચાલુ કર્યું. વરાજાના ભાઈ ખીજાઈ ગયા. ડીજે ચાલુ કરો ને અમારે ડિસ્કો કરવો છે. અને પછી ડિસ્કો ધબધબાટી બોલાવી નાખ્યો. પણ ગામ ઇતરીની શેરીઓ હાવ નાની ક્યાંય ગાડીઓ માણા નો ધાબા ઉપર ચડીને માણસો જાય. અને પછી વરાજાને ધબક ધબક કરતા પોગાડ્યો માંડવે. વરાજાને પોગાડ્યો માંડવે પોગી પછી એમાં જમીન પછી અમારે જવાનું હતું ઉતારે. ખાઈ પીને પહોંચ્યા ઉતારે પછી બધા લાંબા લાવા થઈ ગયા.